તો ફેમિલી મારા ગામથી તો થોડાક જ કિલોમીટર થાય છે. તો સેફટીની પણ આપણા માટે આ મેળામાં ઘણી બધી ખ્યાલ રાખવામાં આવ્યો છે. પણ અમુક 100 રૂપિયા આખા મેળામાં ગમે તે લ્યો 100 રૂપિયા. હર હર મહાદેવ, જય માતાજી. એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું. આ વ્લોગ નથી થવાનો, આ સ્પેશિયલ એક વિડીયો થવાનો છે. અને ખાસ તો પહેલી વખત હું પણ આ વિડીયો બનાવું છું. આવો ક્યારેય મેં બનાવેલું નથી અને આ વિડીયો સ્પેશિયલ છે મેળાનો. હમણાં તમને અંદર બધી બતાવું અને એન્ટ્રી ગેટનું બધી શું છે, કઈ રીતનું છે, આ સ્પેશિયલ થવાનો છે વિડીયો, વ્લોગ નથી થવાનો. તો આ વિડીયોમાં બન્યા રહેજો. ખાસ વિડીયોમાં બહુ મજા આવવાની છે. તો ચાલો મારી સાથે માણીએ મેળાની. હું પણ પહેલી વખત માણું છું, તમે પણ પહેલી વખત માણતા છો. તો ચાલો મારી નજરે માણીએ મેળો. તો ફેમિલી મારા ગામથી તો થોડાક જ કિલોમીટર થાય છે અને આ છે સરદાર પર મેળો આવેલો છે અને ભાવનગર હાઈવે ઉપર જ આવે છે, ટચમાં જ છે. અને બાઇક રાખી દીધું છે અહીંયા, બાઇક રાખી દીધું છે અને બાઇકને હમણાં ક્યાંક સરખી રીતે પાર્કિંગમાં હોય ત્યાં રાખી દઈએ અને પછી મસ્ત એન્ટર થઈએ. તો મિત્રો તમને મારી પાછળ દેખાય છે એ હાઈવે આવેલો છે, ભાવનગર હાઈવે કહેવાય છે. અને હું તમને બતાવું એન્ટ્રી ગેટ ક્યાં છે. તો આ સાઈડ છે એ એન્ટ્રી ગેટ છે અને આપણે અત્યારે એન્ટર થવાનું છે. તો હું પણ પહેલી વખત એન્ટર થાઉં છું અને એ પાછો તમારી સાથે અને ખાસ તો કેમેરાની સાથે. તો ચાલો મારી સાથે જઈએ આપણે એન્ટ્રી ગેટે. તો ફેમિલી અમે 8 વાગ્યાના સમય પર આવ્યા છે, કેમ કે પછી જો 9 થી 10 વાગે આવે ને તો ભાઈ ટ્રાફિક ત્યારે બહુ વધારે હોય, એટલે પછી ત્યારે આવવાનું ના રાખ્યું ને અત્યારે આવવાનું નક્કી કર્યું હોય. તો અત્યારે વાગી ગયા છે 8 ને અંદર મ્યુઝિક વાગે છે તો મારે વોઇસ ઓવર કરવો પડશે ગમે એમ કરી. તો હવે અહીંયા જો આગળ આમાં એક એન્ટર થવાનો ગેટ જ છે, તો હમણાં ત્યાં જાય છે અને પછી તમને કંઈક બતાવવું અલગ જ. તો ફાઇનલી ફેમિલી મસ્ત મજાના અમે એન્ટર થઈ ગયા છે અને તમે કદાચ સિનેમેટિક શોર્ટ્સના વિડીયો પણ જોયા હશે ને. જો તમને પાછળ હું બતાવું, મસ્ત મજાનું બજેટ છે અહીંયા જોઈ શકાય છે. અને ઘણા બધા સ્ટોલ હજી ઓપન થવાના બાકી છે, હજી ખુલ્યા નથી ને ઘણા બધા સ્ટોલ છે ખુલી ગયા છે. અને થોડીક એક ઇસ્યુ થઈ ગયો છે આપણા માટે, કેમ કે બેકગ્રાઉન્ડમાં જે સાઉન્ડ આવે છે ને એ પછી વોઇસ ઓવર કરવામાં થોડીક તકલીફ કરાવે, એટલે તોય આપણે ટ્રાય કરી છે વિડીયો બનાવવાની ખાસ તો તમારા માટે. તો તમે જોઈ શકો છો ને હમણાં થોડા સિનેમેટિક શોર્ટ્સથી બતાવું આખો આનો નજારો. તો ચાલો મારી સાથે મળ્યા. તો ફેમિલી તમને મારી પાછળ દેખાય મસ્ત અહીંયા મગર છે અને એની બાજુમાં કઈક એક નલકા છોકરાની ગાડીનું એનું ચક્કર લગાવવાનું એ છે અને એની બાજુમાં છે કઈક કુકિંગ હજી બધું ચાલુ છે. અને અહીંયા લખેલું છે કઈક લખેલું છે ગબ્બર ઇઝ અ બેક ને એવું બધું લખેલું છે. હજી ઘણું બધું કુકિંગ ને એવું કામકાજ ચાલુ થવાનું બાકી છે અને હજી કંઈક થાય છે ને એવું બધું. ઘણા બધા સ્ટોલ તો ચાલુ થઈ ગયા છે, કંઈક હમણાં બતાવું તમને આગળ. તો ફેમિલી એક મસ્ત મજાનો સ્ટોલ ખુલી ગયો છે અને અહીંયા જે સુતરફેણી કહેવાય ઈ છે અને બાકી પોપકોર્ન ને એવું તમને બતાવું. જો એક મસ્ત અહીંયા એક સ્ટોલ ખુલ્યો છે અને એની પ્રાઇસ છે અત્યારે 30 રૂપિયા રાખેલી છે, કંઈક એ રીતનું આપતા છે આખું જે પેકેટમાં છે એ રીતનું. તો એક સ્ટોલ મસ્ત મજાનો અહીંયા ખુલી ગયો છે ને આગળ હમણાં તમને બતાવું કેટલા સ્ટોલ ખુલ્યા છે અને શું એની પ્રાઇસ છે. તમને મારી પાછળ દેખાતું એ મસ્ત મજાનું સૌથી મોટું આ મેળાનું કહી શકાય એવું મસ્ત મજાનું બજેટ છે, તમને દેખાતું હશે મારી બેકગ્રાઉન્ડમાં છે. અને એક નજારો કંઈક અલગ જ છે. હજી માણસો નથી આવતા કેમ કે અત્યારે સમય છે 8 સાડા 8 વાગ્યાનો છે. અત્યારે કોઈ પબ્લિક નું આવતું હોય ને એટલે કંઈક મેળાનો લુક કંઈક સારો લાગતો હોય. આમાંય જેમ જેમ હમણાં 9 સાડા 9 થશે ને એટલે ધીમે ધીમે પબ્લિક પણ આવતું જશે અને પછી આપણે વિડીયો ઉતારવામાં થોડી ઘણી તકલીફ થઈ છે. તો ખાસ તો મસ્ત મજાનું બજેટ છે સૌથી મોટું અને ઘણા બધી અહીંયા રાઇડ્સ છે હું તમને થોડીક વારમાં હમણાં બતાવવાનો પ્રયાસ કરું અને મારી નજરે. તો ચાલો મળીએ આગળ. તો ફેમિલીમાં અહીંયા હું તમને બતાવવાનો પ્રયાસ કરું. એક મસ્ત મજાની ટ્રેન છે અને એમાં કંઈક લખેલું છે ડ્રેગન સુપર એવું કંઈક લખેલું છે. અને મારી પાછળ બેકગ્રાઉન્ડમાં લાઈટ હતી તો અત્યારે ઓફ કરી નાખી છે. અને બીજી બધી અહીંયા ઘણી બધી રાઇડ્સ છે અત્યારે. જો નાની નાની રાઇડ્સ છે અત્યારે ચાલુ છે નાના છોકરા માટેની. બાકી તો બીજી બધી હતી લાઇટિંગ પણ બંધ કરી નાખી છે, સાઉન્ડ પણ બંધ કરી નાખ્યું છે. તો નાની રાઇડ્સ છે હું તમને બતાવું. ફેમિલી એક બીજી પણ એક રાઈડ છે અહીંયા ટોરા કરીને છે. અહીંયા કોઈ બુકિંગ કાઉન્ટરે કોઈ છે નહીં, નકર આપણે પૂછે તેની પ્રાઇસ શું છે અત્યારે રાખેલી છે, પણ એવું કંઈ અત્યારે લખ્યું પણ નથી અને કોઈ છે પણ નહીં એટલે કંઈ આપણે પૂછી શકીએ નહીં. પણ કંઈક રાઈડ છે જો આવી તમને બતાવું.
તો ફેમિલી આમ તો અમારું પોપટ થઈ ગયું ગણાય, કેમ કે હજી કઈ ઘણી બધી રાઇડ્સ મોટાની બધાની હજી કઈ રાઇડ્સ ચાલુ નથી થઈ. અહીંયા જો નાની નાની રાઇડ્સ છે એ બધી ચાલુ થઈ છે, મોટાની કઈ રાઇડ્સ ચાલુ થઈ નથી. પણ મને એમ જ હતું કે મોટાની પણ રાઇડ ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા પણ બીજી એક જો નાની એવી રેલ છે અને એનો પાટો પણ છે, તમને હું બતાવવાનો પ્રયાસ કરું. જો હું ત્યાં જ જાઉં અને બતાવું કંઈક આ રીતનું છે. જો મસ્ત મજાનો આપણે જે ઓરિજિનલ ટ્રેનનો પાટો હોય ને એ રીતનો અહીંયા પાટો ફિટ કરેલો છે. અને અહીંયા પણ ભાઈ કોઈ નથી, જોઈ લ્યો ખાલી છે ને કોઈ છે ને. નકર હમણાં આપણે પૂછીએ ભાવ ભાવ ને આપણે બેસવું હતું આમાં, પણ કઈ છે નહીં તો કેમ પીવું. જો ફેમિલી અહીંયા પણ હજી આ બધી સ્ટોલ, જો હજી આ સ્ટોલ છે હજી કઈ ઓપન થયો નથી. ઘણા બધા છે, દિલ્હી ચાટ ને VIP અમેરિકન મકાઈ ને ખીચવું ને એ બધાના ઘણા બધાના સ્ટોલ છે, પણ હજી ઓપન થયા નથી. મારી સામે હોતન છે એ પણ જો હજી સ્ટોલ ટૂંકમાં હજી ઓપન થયા જ નથી અને અમે ત્યાં આવી ગયા છે. તો ફેમિલી અહીંયા 2-3 સ્ટોલ છે, જો મસ્ત મજાના ઓપન થઈ ગયા છે. અહીંયા નાના છોકરા માટેનું છે, જો એક સ્ટોલ અહીંયા ઓપન થઈ ગયો છે અને એક અહીંયા મસ્ત મજાનો ઓપન થઈ ગયો છે. કંઈક સેલ ને એ બધું એ રીતનું કંઈક છે સ્ટોલ. અને બાકી તો જો ઘણી બધી દુકાનો છે હજી ઓપન થાય છે ને ઘણી બધી હજી નથી થઈ. એક બીજી પણ દુકાન મસ્ત મજાની અહીંયા આપણા કાકાએ જો કરી નાખી મસ્ત મજાના 100 રૂપિયામાં રમકડા. ને જો કાકા અત્યારે આપણને કહે છે કે જો 100 રૂપિયામાં એમ જો 100 રૂપિયાના ખટારા ને ભાઈ રિક્ષા ને એવું બધું છે. કાકા કહી દો કઈક તમે. કોઈ પણ રમકડું 100 રૂપિયા આખા મેળામાં ગમે તે લ્યો 100 રૂપિયા. ભાઈ કાકાએ સૌથી પહેલા ભાઈ દુકાન ખોલી છે અને ભાઈ 100 રૂપિયાનું એક રમકડું વેચે છે. તો આપણે કાકાએ જો કહી જ દીધું છે. જો ભાઈ રમકડું 100 રૂપિયા, નાના મોટું બધું, મોટા મોટા ડમ્ફર. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. તો તમારો ભાઈ આ મેળામાં ખૂબ એટલે ખૂબ મૂંઝાઈ ગયો. કરવું તો શું કરવું, કોઈ મળતું નથી અને એકેય પણ રાઈડ પણ નથી ચાલુ થઈ. મોટાઓની તો રાઈડ ચાલુ થઈ તો તમારો ભાઈ બેસી શકે. અહીંયા તમારો ભાઈ બેસી નથી શકતો, એટલે ખાસ કરીને મૂંઝાઈ ગયો તમારો ભાઈ. તો એના માટે કંઈક કરવું પડશે. પણ હવે તો શું કરવું, અત્યારે તો મારું પોપટ થઈ ગયું છે. તો હવે હું પણ વિચારું છું કંઈક શું કરવું એમ. તો ચાલો ફટાફટથી આપણે કંઈક કરીએ. તો ફેમિલી આપણને એક ઓપન સ્ટોર દેખાઈ ગયો છે ને ક્યાં જવું, પણ અહીંયા દેખાતા જ મારા માટે મારા કામની કોઈ વસ્તુ જ નથી. અહીંયા મારા કામની વસ્તુ હોય તો તું લવ. અમે અહીંયા છે લેડીઝના ચંપલ છે, પણ આપણા માટે કંઈ કામના નથી. તો આ સ્ટોલેથી આપણે જવું પડશે. જો આપણા કામના ચંપલ હોત તો ભાવ પૂછાવત, પણ અહીંયા ભાવે કેમ પૂછાવવા. તો ચાલો બીજા સ્ટોલે જઈએ. તો મારી સામેની સાઈડ છે, અહીંયા છે આ ઓપનનો ગેટ છે, પણ હજી એની બાજુમાં ઘણી બધી છે એ શોપ છે એ ખુલ્લી. આમ જો હજી ઓપન નથી થઈ, જો કેટલી બધી છે. હજી તો ઓપન થવાની બાકી છે, હજી ઘણી બધી બાકી જ છે આમ તો. તો તમારો ભાઈ ક્યારેક પબ્લિકની વચ્ચે આવી જાય ને ત્યારે દબાઈ જાય અથવા મૂંઝાઈ જાય. અને આજે સાચાને એવું જ થાય, જે લોકો મારી સામે જ હોય ને હું મૂંઝાઈ જાઉં. મારે કેમેરા સામું જોઈને શું બોલું, તકલીફ પડવા મને કેમ. પણ ક્યારેય આવી રીતે કોઈ દી વિડીયો બનાવ્યો જ નથી. વ્લોગ બનાવવું એ બધા છે ને, વ્લોગ વાડીએ હોય ત્યારે પણ કોઈ ન હોય એવી રીતના હું વ્લોગને એવું બનાવું દઉં. પણ આવી રીતે ખુલ્લામાં, એટલે મીન્સ કે આ બધા પબ્લિકની વચ્ચે આમ બધી બનાવું ને વ્લોગ, એ મારા માટે થોડુંક આમ અઘરું કામ કહેવાય. કેમ કે આવો ક્યારેય બનાવ્યો નથી ને પબ્લિક પાછું બધી મારી સામે જ હોય, એટલે મને થોડીક તકલીફ થાય. મને હું ભાઈ મૂંઝાઈ જવા ને પહેલેથી શરમ તો મારામાં ફૂલ ભરેલી, એટલે મને ફૂલ શરમ થાય. તો હું ટ્રાય કરું તમને ખાસ તો તમારા માટે આ વિડીયો બનાવવા માટે. તો ફેમિલી અત્યારે કોઈ પબ્લિક તો નથી, પણ આમ મારી પાછળ છે ડાગલો છે, ત્યાં ઘણા બધા નાના છોકરા આવી ગયા અને મસ્ત મજાનો એ ડાગલામાંથી ચડી અને ધુબાકા મારવા માટેનો એ એન્જોય કરવાનો એક ટાઈમ છે. એ બધા અત્યારે સ્પેન્ડ કરી રહ્યા છે, તમને દેખાતું હશે. તો ફેમિલી આવ્યા ત્યારે ઘણો બધો ઉત્સાહ હતો, પણ અત્યારે હાવ ડાઉન થઈ ગયું છે મારું મોઢું. કેમ કે આવ્યા ને ત્યારે કંઈક આમ અલગ જ ઉત્સાહ હતો કે ના અમે અંદર જઈશું ને કંઈક ઘણી બધી રાઇડ્સ ને હોય છે અને તમને થોડુંક એના વિશે માહિતીને આપીશ ને શું પ્રાઇઝ છે ને એવું બધું કહેત. પણ અત્યારે શું કહું તમને, કંઈ કહેવાય એવું આમ તો રહ્યું જ નથી. હવે થઈ ગયું છે હવે આપણું પોપટ, તો ભાઈ હવે શું કહેવું. અને હવે ભાઈ અમારો જવાનો ટાઈમ પણ થઈ ગયો. થોડો ઘણો ટાઈમ તો આમ તો વેસ્ટ થયો, પણ કંઈ વાંધો નહીં. તમને આમાંથી ઘણું બધું એમ કે જાણવા મળ્યું છે અને કઈ તારીખનું એ બધું થોડુંક હું આમાં એડ કરીશ ને એટલે તમને ખ્યાલ આવશે. અને હજી તો ભાઈ આજે બીજો દિવસ જ છે, હજી ઓપનિંગ થયું ને તો હજી કંઈ કોઈ આવતું ન હોય ને ટાઈમ પણ અત્યારે કંઈક 9 વાગ્યાનો એવું કંઈક થઈ ગયો, પણ હજી કોઈ આવ્યું નથી. તો તમે જોયું ને મેળામાંથી ઘણી બધી મોજ કરી અને રખડી અને ખૂબ આનંદ કરીને ખૂબ બધી રાઈડોમાં બેસીને હવે આવતા રહ્યા બહાર. તો ના ભાઈ ના એવું નથી, કાંઈ નથી કર્યું અમે. અને ભાઈ પાછા જેવા મોઢે ગયા હતા ને એ મોઢે નહીં, પણ આ વખતે હાવ બેના બેકારના મોઢે આવ્યા પાછા. હવે ફટાફટથી ઘર બાજુ નીકળીએ ને આપણો ટાઈમ પણ વેસ્ટ થયો છે ને
તો ફેમિલી મેળામાંથી તો મસ્ત મજાના આવી ગયા છે દુકાને, અને મેળામાં તો કઈ દુકાન ખુલ્લી નથી એટલે નાસ્તો કરવો તો નાસ્તામાં શું કરું, તો અહીંયા અમે મગવી લીધા છે મસ્ત મજાના ફ્રૂટ સલાડના 2 ગ્લાસ. તો હવે ફટાફટથી અમે 2 ભાઈઓ કરી નાસ્તો. મેળામાં તો કઈ નાસ્તો થઈ શક્યો નહીં એટલે કઈ નાસ્તો કઈ કર્યો નહીં, તો અહીંયા અમે વિચાર્યું કે કઈ કોલ્ડ ડ્રિંક જેવું કઈ પી નાખી, સોડા ને એવું પીવાનો વિચાર કર્યો પણ કઈ સોડા તો કઈ અત્યારે પછી પીધી નહીં, એટલે હવે કઈક થોડું આ રીતનું ઠંડુ કઈ કોલ્ડ ડ્રિંક્સમાં થોડું આ રીતનું પી નાખી અને પછી અમારી ભૂખને મિટાવી પછી ઘર બાજુ નીકળી, કેમ કે 1 કલાકથી વધારે ટાઈમ બગાડી વેસ્ટ કરી નાખ્યો છે, તો ફટાફટથી અમે પેલા પી લઈએ. તો હવે અમારી સ્ટાઇલમાં પીવાનું ચાલુ કરીએ.